આજે આપણે મેદાનો ઉપયોગ કર્યા વગર બહાર જેવી આપણી લીલા વટાણાની કચોરી મળે છે એવી જ કચોરી આજે આપણે ઘરે બનાવવાના છીએ. જેના માટે અહીંયા 2 મોટા કપ જેટલો મેં ઘઉંનો લોટ અને સૂજી લઈ લીધા છે અને એમાં આપણે અજમા અને મીઠું અને 2 ચમચી જેટલું ઘી નાખીને સારું એવું આપણા લોટમાં મોણ આપી દઈશું. અને એકવાર મુઠ્ઠી વળે એટલું મોણ અપાઈ જાય પછી પાણીની મદદથી આપણો લોટને સરખી રીતે બાંધી લઈશું. અને આપણો લોટ જે હતો એને ટાઈટ અને વધારે નરમ પણ નથી કરવાનો અને થોડુંક તેલ એના ઉપર લગાવીને પછી એને થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે એક પેનની અંદર ધાણા, વરિયાળી, જીરું અને મરીને સરખી રીતે શેકી લીધા બાદ એને સરખી રીતે મિક્સર ગ્રાઇન્ડર કરી લઈશું. અને એ જ મિક્સરની અંદર આદુ, લસણ, લીલું મરચું, નારિયેળ નાખીને એને પણ સારી એવી એક પેસ્ટ બનાવી લઈશું. ત્યારબાદ એક પેનની અંદર આપણે થોડું તેલ નાખીને આપણા લીલા વટાણાને સરખી રીતે શેકી લીધા બાદ એને પણ સારું એવું મિક્સર ગ્રાઇન્ડર કરી લઈશું. હવે એ જ પેનની અંદર થોડુંક તેલ નાખીને આપણું બેસન છે તેને સરખી રીતે શેકી લઈશું. અને શેકી લીધા બાદ જે પણ આપણે મસાલાને મિક્સર ગ્રાઇન્ડર કર્યા હતા એ બધા જ મસાલા એમાં એક પછી એક નાખી દઈશું. અને થોડીક આપણે ખાંડ પણ એમાં નાખીશું. અને આ બધા જ મસાલાને સરખી રીતે શેકી લીધા બાદ અને ચટપટો બનાવવા માટે આપણા જે બેઝિક મસાલા હોય છે જેવું કે મીઠું, આમચૂર, હળદર, મરચું પાવડર એ બધી જ વસ્તુને નાખીને સરખી રીતે એને પણ મિક્સ કરી લઈશું. અને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એની નાની નાની ગોળીઓ બનાવી લઈશું. અને આપણી જે મસાલાની ગોળી અને લોટની ગોળીની જે સાઇઝ હતી સરખી જ રાખવાની છે. ત્યારબાદ જે રીતે મેં અહીંયા બતાવ્યું છે એ રીતે આપણે મસાલાને સરખી રીતે ફેલાવીને આપણી કચોરી સરખી વાળી લઈશું. આ રીતે કરવાથી આપણી જે મસાલો હોય છે એ કચોરીની દિવાલ પર સરખી રીતે ચોંટી જાય છે અને બહાર મળે તેવી જ આપણી કચોરી ઘરે જ બને છે. અને આ રીતે કરવાથી આપણી કચોરી સારી એવી ફૂલે છે પણ ખરા. ત્યારબાદ મીડિયમ હીટેડ ઓઇલની અંદર આપણી કચોરીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લઈશું. અને ત્યારબાદ આ કચોરીને નાના નાના કટકા કરીને એને આપણે આંબલી અને ગોળની ચટણી, સેવ અને ધાણા નાખીને સારી એવી આપણે એને સર્વ કરીશું. જો તમને રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જણાવો.